તો આપણે સ્ટાર્ટ કરીએ, બરોબર છે, કે કેવી રીતના આપણે ટોમકેટ અપાચે નું સેટઅપ કરી શકીએ છીએ એક્ઝિક્યુટ કરવા માટે. લાસ્ટ ટાઈમ મેં તમને ડેમો આપ્યો તો એમાં ટોમકેટ અપાચે કેવી રીતના ઇન્સ્ટોલ થાય, બરોબર છે, એ ડિટેલ્સ મેં તમને દેખાડે લેતી. ફરી વાર જો તમે કહેતા હોય તો એને હું રિપોર્ટ કરી શકું એમ છું. તો ફર્સ્ટ ઓફ ઓલ ટોમકેટ અપાચે જે વેબસાઇટ છે, ટોમકેટ અપાચે આઈ થિંક હું કઈક બીજું જ લખું છું. ટોમ કેટ લખવાનું છે, અપાચે ડાઉનલોડ, એમાં આપણે કોઈ પણ વર્ઝન લઈ શકીએ છીએ. લેટ મી ક્લિક ઓન ધીસ વર્ઝન. અને અત્યારે જો અહીંયા તમને આ લોકેશન ઉપર 8, 9, 7 ઘણા બધા વર્ઝન્સ દેખાડે છે. એકવાર હું ચેક કરી લઉં આ પીસી માં કયું વર્ઝન છે. ચેક કરી લઉં છું. ટોમકેટ અપાચે નું ટોમકેટ આમાં નથી અને આમાં પણ નથી, તો આપણે નવું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી જ નાખીએ. બેમાં ટોમકેટ અપાચે છે જ નહીં. આપણે લાસ્ટ ટાઈમ જયારે કર્યું ત્યારે છે ને અપાચે ટોમકેટ હતું ઇન્સ્ટોલ્ડ 7. તો આપણે છે ને એક કામ કરીએ, 8.5 વર્ઝન જે છે, બરોબર છે, એને ડાઉનલોડ કરી લઈએ. ઇશ્યુઝ કઈ થતા નથી. 9 નો કરતા, 9 માં પ્રોબ્લેમ છે. આઈ થિંક 7 જ કરવું વધારે સારું રહેશે, કેમ કે 8 માટે પછી મારે જવાનું નવું વર્ઝન અપડેટ કરવું પડશે. તો લેટ મી ગો બેક ટુ ધ 7th વર્ઝન, ટોમકેટ અપાચે 7. અને ડાઉનલોડ નું સેટઅપ આપનામાં કે કઈ છે. પછી મેં ડોક્યુમેન્ટેશનમાં ક્લિક કર્યું છે. ડાઉનલોડ અહીંયા છે, ટોમકેટ અપાચે 7. યસ, સોરી. લેટ મી ગેટ ધ EXE 64 બીટ વિન્ડોઝ ઝિપ નહીં, સર્વિસ ઇન્સ્ટોલર આ રહ્યું, બરોબર છે. 32 બીટ 64 બીટ વિન્ડોઝ ઇન્સ્ટોલર સર્વિસ આપણે ક્લિક કરશું. 7 એટલે લઉં છું કે છે ને એ કમ્ફર્ટેબલ છે જાવાના અલગ અલગ જે જેડીકે હોય છે. જાવા 8 મિનિમમ એક રાખો તો સારું. તો પ્રીવિયસ વર્ઝનમાં પણ કઈ ઇશ્યુ લગભગ થતા નથી, એના પહેલાના હોય તો. બટ જાવા 8 નું કોઈ પણ વર્ઝન સારું રહેશે. 8.5 છે એમાં વર્ક થાય છે, પણ થોડાક ચેન્જીસ કરવા પડે છે. એમાં જે એસક્યુએલ કનેક્ટર આવે ને, એ ડિફરન્ટલી કાયનું ડિફરન્ટ જાવા એસક્યુએલ કનેક્ટર ડાઉનલોડ કરવું પડે છે. અને એક નવું ક્લાસ એક એડ કરવો પડે છે. એ માથાકૂટ નથી કરવી આપણે, નવું કઈ કરવાની. we will continue with 64 bit installer of 7 version. બરોબર, અહીંયા ક્લિક કરું છું and let me download it. અને આ ફટ કરતું આવી ગયું. and let me go to the download section. સર્ચ ઇટ ક્યાં ગયું છે. પાછે ટોમકેટ ને ઓપન ફોલ્ડર ત્યાં સેવ થયું. આ એક ડેસ્કટોપમાં આવ્યું છે. Okay, let me get this file. Okay, અહીંથી જ આપણે ઇન્સ્ટોલ કરી નાખીએ. doesn't make any sense. રન એઝ એડમિનિસ્ટ્રેટર કરવાનું ભૂલતા નહીં. યસ, અને તમને આ સ્ક્રીન જોવા મળશે. પ્રેસ નેક્સ્ટ. આઈ અગ્રી. દરેક વસ્તુ ડિટેલ લઈ લેવાની છે. ફૂલ ઉપર ક્લિક કરી દેજો, બરોબર છે, કાંઈ પણ બાકી ન રહેવું જોઈએ. કોણ આવ્યું? ઓકે, સર્વર શટડાઉન પોર્ટ આઈ થિંક આમાં કંઈક -1 આવે છે. વેટ વોટેવર. તો અહીંયા આપણે શું ચેન્જ કરવાનું છે? HTTP કનેક્ટર પોર્ટ, બરોબર, એનામાં 8088 રાખશું. આઈ એમ રિપીટિંગ ધીસ, રાઈટ? આ આપણે એકવાર જોઈ લીધું છે. ટોમકેટ 7 ભલે રહ્યું એમનામ. એન્ડ અહીંયા આપણે TOM બરોબર છે, એ પાસવર્ડ સેટ કરશું. નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ. નેક્સ્ટ. એન્ડ ઓકે, યસ, જો જાવામાં JRE નું વર્ઝન એને ઓટો ડિટેક્ટ કરી લીધું છે. એક ચેન્જ આપણે કરીએ. જાવામાં એમાં છે ને JRE નું વર્ઝન લીધું છે. તમે બે વસ્તુ કરી શકો છો. આઈધર યુ કેન સિલેક્ટ ધ JRE ડિરેક્ટરી, ઓર જાવામાં પણ એક JRE નું ફોલ્ડર હોય છે. જો આ તમે આ પણ સિલેક્ટ કરી શકો છો, બરોબર છે, બંને ચાલશે. બટ અત્યારે ડિફોલ્ટ જે છે એ જ આપણે રાખીએ છીએ. બેમાં જો એક જ વસ્તુ હોય છે. પણ ઘણીવાર જો JRE ની ડિરેક્ટરી તમને જાવાના બહારની ડિરેક્ટરીમાં નો સર્ચ મળે અને તમે JDK ઇન્સ્ટોલ કર્યું છે તો એ કેના અંદર હશે? JDK ની ડિરેક્ટરીમાં JRE ની ડિરેક્ટરી હશે. એ આપશો તો પણ ચાલે છે. અત્યારે આપણે જે એને સિલેક્ટ કર્યું છે ડિફોલ્ટ એ જ રાખીએ છીએ. અને ઇમ્પોર્ટન્ટ છે કે ઈ જ JRE ના libની ડિરેક્ટરીમાં તમે તમારી MySQL નું કનેક્ટર રાખો. કે આપણે ડેટાબેઝની કનેક્ટિવિટી રાખીએ છીએ ને ત્યારે.
ઘણા આમાં પણ રાખી દે છે, એટલે બેસિકલી આ લોકેશનમાં રાખવું સારું. ઓકે, આપણે જે ડિફોલ્ટ છે એ જ સિલેક્ટ કરેલું રાખશી. નેક્સ્ટ ઇન્સ્ટોલ. ઓકે, પાછે ટોમકેટ ને આપણે રન નથી કરાવવું, આપણે જ કરશું. અને લેટેસ્ટ સર્ચ અપાચે ટોમકેટ માં નો આવ્યું. ટોમકેટ લખું, યસ ટોમકેટ ની પ્રોગ્રામ ડિરેક્ટરી આવી. અને ટોમકેટમાં કર્યું તો મોનિટર ટોમકેટની આપણને લોકેશન જોવા મળે છે, બરોબર છે. તો અહીંયા આપણે મોનિટર ટોમકેટ પર ક્લિક કરશી તો નહીં આવે. એનું રીઝન મેં તમને ક્યારે કીધું હતું કે તમારે એને રાઇટ્સ આપવા જવા પડશે. એ ડિરેક્ટરી જ્યારે ઇન્સ્ટોલ થાય ને, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત થઈ હતી કે એના રાઇટ્સ તમારે ઈ અપાચે ટોમકેટને આપવા જવા પડે છે, બરોબર. આ ચેન્જીસ હમણાં થયા છે, પહેલા કાંઈ એટલા બધા ખાસ નહોતા. Let me go to the program files, Apache Software Foundation, Tomcat 7.0. અને જો અહીંયા તરત જ ડિરેક્ટરી જે બની છે એનું રાઇટ્સ નું આપણને પૂછે છે. લેટ મી ક્લિક ઓન કન્ટિન્યુ. અને હવે એક્સેસ કરવા દેશે. ડેટ મીન્સ કે હવે આપણને બાર પણ એક્સેસ કરવા દેશે, બરોબર છે. સો લેટ મી ગો બેક. અહીંયા હું લખીશ મોનિટર ટોમકેટ. અને જો હવે આપણને યસ નો નું ડાયલોગ પૂછે છે. લેટ મી ક્લિક ઓન યસ. અને યસ ઉપર ક્લિક કર્યું એટલે જો અહીં તરત જ એક પ્રોમ્પ્ટ આવી ગયો છે. હવે બે ત્રણ ચેન્જીસ આમાં કરવાના છે. જો અહીંયા રાઈટ ક્લિક કરવાનું અને કન્ફિગર ઉપર ક્લિક કરજો. કન્ફિગરમાં આમાં સ્ટાર્ટર ટાઈપ લખેલું છે, તેમાં ઓટોમેટિકની જગ્યાએ મેન્યુઅલ સિલેક્ટ કરી લેવાનું, બરોબર છે. શું સિલેક્ટ કરવાનું? મેન્યુઅલ. આ કેના માટે છે કે જ્યારે તમારું પીસી સ્ટાર્ટ થાય ને ત્યારે જ ટોમકેટ અહીંયા આવી જશે. તો કેટલા જો પીએચપીમાં વર્ક કરતા હોય તો ઇશ્યુ થાય, બરોબર છે. તો એ ન થાય એના માટે શું કરવાનું? આ સ્ટાર્ટઅપ ટાઈપમાં મેન્યુઅલ લઈ લેવાનું. આ ક્યાંથી આવે છે ફરીવાર દેખાડું છું. તો મોનિટર ટોમકેટ ઓપન કરશો, બરોબર છે, અને તમે ઓકે કહેશો એટલે ઈ તમને અહીંયા કોર્નરમાં જોવા મળશે તમારા ટાસ્ક બારના નીચે. ત્યાં તમે રાઈટ ક્લિક કરીને કન્ફિગર ઉપર ક્લિક કરજો અને ઓટોમેટિકની જગ્યાએ મેન્યુઅલ ઉપર ક્લિક કરજો. ઈ ક્લિક કર્યા પછી અહીંયા એપ્લાય આપી દેવાનું, બરોબર છે. બીજી કઈ આપણે ચેન્જીસ કરવાના થતા નથી. ખાલી આટલું જ કરવા માટે આમાં મેન્યુઅલ કરવા માટે આવવાનું છે. ઓકે, અને પછી રાઈટ ક્લિક કરીને સ્ટાર્ટ સર્વિસ. ઓકે, આ પ્રોપરલી સ્ટાર્ટ થઈ જવી જોઈએ અને આ ગ્રીન થઈ જશે. દેખાય તમને વચ્ચેનું સર્કલ જે રેડ હતું તે ગ્રીન થઈ ગયું છે, અથવા તો તમને અહીંયા સ્ટાર્ટેડ લખેલું દેખાડશે કન્ફિગરના ઓપ્શનમાં. જો સ્ટાર્ટઅપ ટાઈપ પાછું ઓટોમેટિક થઈ ગયું છે. આનું રીઝન શું છે? લેટ મી ક્લોઝ ઇટ વન મોર ટાઈમ. જો આવું શું કામ થશે એનું રીઝન તમને કહું. ઓકે, અને આને હું બંધ કરી દઉં છું, એક્ઝિટ કરી દઉં છું અહીંથી. હવે શું કરવાનું? મોનિટર ટોમકેટ છે ને તેને રન એઝ એડમિનિસ્ટ્રેટર કરવાનું. આ દેખાય છે તમને? રન એઝ એડમિનિસ્ટ્રેટર, યસ. હવે તમે ચેન્જીસ કરશો ને કન્ફિગરેશનમાં તો ઈ રહી જશે. થઈ ગયું ને? સ્ટાર્ટ કરું છું. ઓકે, ડન. હવે આપણી સર્વિસ સ્ટાર્ટ થઈ ગઈ છે. સર તમે જાઓ, ખાલી ડોર બંધ કરી દેજો ને. ઓકે, તો હવે નેક્સ્ટ આપણું સર્વર સ્ટાર્ટ થઈ ગયું છે. ટોમકેટ અપાચે નું ગ્રીન થઈ ગયું છે. હવે આપણે શું કરશી? હવે બ્રાઉઝરમાં જાશી, બરોબર છે. એન્ડ લેટ મી ચેક કે એ સ્ટાર્ટ થઈ ગયું છે નહીં. તો લોકલ હોસ્ટ :8088, કદાચ તમને યાદ હોય આ પોર્ટ નંબર આપણે સેટ કર્યો હતો. અને અહીંયા સ્ક્રીન આવી જવી જોઈએ, બરોબર છે. 7.0.106 વર્ઝન આવી ગયું છે. પછી મેં તમને દેખાડ્યું હતું કે મેનેજર ઉપર ક્લિક કરવાનું અને પાસવર્ડ ને યુઝર નામ આપણે સેટ કર્યા હતા, બરોબર ને? ઇન્સ્ટોલેશન વખતે TOM એ અહીંયા આપણે લોગિન કરવાનું અને આપણને અહીંયા રૂટ ડિરેક્ટરીઝ જોવા મળશે, બરોબર છે. રૂટ ડિરેક્ટરીઝ જોવા મળે છે. આઈ થિંક તમે જેએસપી ના પ્રોગ્રામ કરો છો, તમને ખ્યાલ હશે વોટ ઇઝ ધ રૂટ ડિરેક્ટરીઝ. અને રૂટ કહેવાય. અને આ બધી એના રૂટ એન્ટાઇટલ્ડ એપ્લિકેશન્સ છે, જે અલગ અલગ નામથી ઓળખાય છે, બરોબર છે. અત્યારે સ્લેશમાં આપણે છીએ. આમ વેલકમ ટુ ટોમકેટ ની અંદર. ઓકે, નાઉ હવે આ બધી ડિરેક્ટરીઝ ક્યાં છે? આઈ થિંક તમે વર્ક કરો છો તો ખ્યાલ હશે. સ્ટીલ
હું તમને દેખાડું કે ત્યારે જે ટોમકેટ ઇન્સ્ટોલ કરો ત્યારે સી ડ્રાઈવમાં પ્રોગ્રામ ફાઇલ્સ ની અંદર અપાચે સોફ્ટવેર ફાઉન્ડેશનમાં ટોમકેટ 7.0 ની અંદર વેબએપ્સ નામની ડિરેક્ટરી છે. વેબએપ્સ નામની ડિરેક્ટરીની અંદર તમને રૂટ મેનેજર, હોસ્ટ મેનેજર, એક્ઝામ્પલ્સ અને ડોક્સ જોવા મળશે. એમાં જે રૂટ છે ને, રૂટ ડિરેક્ટરી ઈ જ આ સ્લેશ ડિરેક્ટરી છે. બરોબર છે, 1 2 3 4 5 આ ઈ જ છે. જે કેપિટલ લેટરમાં રૂટ લખ્યું છે એ તમારી રૂટ ડિરેક્ટરી છે. જેમાં સ્પેસિફાઈ કઈ કરવાની જરૂર નથી. તો આપણે શું કરશી, જે આપણે શીખડાયું હતું કે આ રૂટ ને કંટ્રોલ સી કાકા કોપી અને અહીંયા આપણે બાર સ્ક્રીન ઉપર ક્લિક કરીને પેસ્ટ કરી દેશું. રૂટ ની કોપી આવી ગઈ. અહીંયા ચેક કરશી આપણે, તો અહીંયા પણ રિફ્રેશ કરીને ચેક કરી લઈએ. ઓકે, બરોબર છે. 2-3 વાર રિફ્રેશ કર્યું એટલે જો આ દેખાઈ ગયું રૂટ કોપી. ઓકે, હવે શું કરશી, અહીંયા હું નેમ ચેન્જ કરી નાખીશ, મારું સેટ કરી નાખીશ HRDK લાઈક ધીસ. તો હું તમારા નામની એક ડિરેક્ટરી બની ગઈ જેમાં તમે વર્ક કરી શકશો. ટૂંકમાં તમે તમારા પોતાનું htdocs ક્રિએટ કર્યું. શું કર્યું આપણે? પોતાનું htdocs ક્રિએટ કર્યું. હવે આપણે જે કંઈ પણ વર્ક કરશી ને આમાં કરશી. બરોબર છે. તો અહીંયા હું એન્ટર થાઉં છું. અહીંયા તમે આઈ થિંક તમારું વર્ક સેવ કરતા હશો JSP ના પેજીસ. પણ સર્વલેટને એક્ઝિક્યુટ કરવા માટે તમારે જવું પડશે વેબ INF ની ડિરેક્ટરીની અંદર. કઈ ડિરેક્ટરીમાં? વેબ INF. એ કમ્પલસરી એમાં તમે રાખશો. સર્વલેટનું એક્ઝિક્યુશન જે હોય છે ને, જે ક્લાસ કમ્પાઇલ થતી હોય છે, તે ઈ લોકેશનમાં ટોમકેટ અપાચે પોતે કરતું હોય છે. પણ આપણે સર્વલેટ જ એક્ઝિક્યુટ કરાવવું છે ડાયરેક્ટલી. બરોબર, આપણે સિલેબસમાં શીખવું તો પડશે. એટલે એના માટે આપણે શું કરવું પડશે? અહીંયા જઈને વેબ INF માં જઈને આપણે અહીંયા એક ક્લાસીસ ની ડિરેક્ટરી બનાવવી પડશે. કઈ? ક્લાસીસ. જો હશે નહીં પણ બનાવી છે. CLASSES આ જ નામ રાખવાનું છે, ક્લાસીસ. અને આ ડિરેક્ટરીમાં આપણે બધા આપણા સર્વલેટ .java થી સેવ કરશું, આ જ લોકેશનમાં, બીજે ક્યાંય નહીં. કેમ કે તો જ ઈ સર્વરને ઈ કમ્પાઇલ્ડ ક્લાસીસ જે છે ઈ જોવા મળશે. ખ્યાલ આવી ગયો તમને? .java ફાઇલ રાખવાની જરૂર નથી. .class ફાઇલ રાખશો ઈ પણ અહીંથી એક્ઝિક્યુટ થઈ શકશે. બરોબર છે. ડિરેક્ટરી તમે જોઈ શકો છો ટોપ ઉપરથી. ટોમકેટ 7.0 એમાં મારા નામની ડિરેક્ટરી વેબએપ્સ ની અંદર, એમાં વેબ INF ની અંદર જવાનું, એમાં ક્લાસીસ નામની ડિરેક્ટરી બનાવવાની, ક્રિએટ કરવાની. બરોબર છે. અને એના અંદર તમારે તમારા બધા સર્વલેટ્સ ને સેવ કરીને રાખવાના. ખ્યાલ આવી ગયો? ઓકે, નાઉ લેટ મી ઓપન અ નોટપેડ જેમાં આપણે કોડિંગ લખશું. બરોબર ને? કોડિંગ લખી અને હું અહીંયા સ્ક્રીનમાં મૂકી દઉં છું અને અહીંયા હું બીજી સ્ક્રીન ઓપન કરી રાખીશ. કોઈ આવતું નથી ને? એકવાર જોઈ લઉં. તો જે કાંઈ પણ કોડ છે મારે અહીંયા કરવાનો છે. તો અત્યારે છે, બરોબર, પહેલા હું રિફ્રેશ કરીને ચેક કરી લઉં. HRDK નામ રાખ્યું છે, રૂટ કોપી લખેલું છે, રિફ્રેશ થઈ જવું જોઈએ. તો આવી ગયું HRDK. બરોબર છે. ઓકે, હવે હું શું કરીશ કે મારે જોઈએ છે અમુક એક્ઝામ્પલ્સ. કેમ કે અહીંયા છે ને મારે કોડ નથી લખવો, તમે ઓલરેડી મેડમે લખાયું હોય છે. તો હું એક્ઝામ્પલ ઉપર ક્લિક કરીશ. એક્ઝામ્પલ્સમાં જો મને સર્વલેટના એક્ઝામ્પલ્સ દેખાડેલા છે, ત્યાં હું ક્લિક કરીશ અને એમાં જો હેલો વર્લ્ડ નો એક એક્ઝામ્પલ છે, એમાં એક્ઝિક્યુટ કરીશ એટલે હેલો વર્લ્ડ દેખાડે છે. ધીસ ઇઝ અ સર્વલેટ એક્ઝિક્યુટેડ કોડ ઓફ HTML. અહીંયા રાઈટ ક્લિક કરીને તમે ઇન્સ્પેક્ટ કરશો અને પેજ સોર્સ જોશો તો તમને જો કંઈક આવી રીતના દેખાડશે HTML નો ડેટા. બરોબર છે. HTML નો ડેટા દેખાડે છે. બીજું કઈ આમાં જાવા કે એનો કઈ કોડ આવતો નથી, હિડન કોડ છે બધો. બરોબર છે. અને એનો સોર્સ કોડ ક્યાં છે? તો એની બાજુમાં જ લખેલું છે, જો આ રહ્યું સોર્સ. અહીંયા સોર્સમાં હું ક્લિક કરું છું એટલે મને છે ને હવે જાવાનો સોર્સ કોડ દેખાડે છે કે જેના લીધે આઉટપુટ ઈ જનરેટ થતું. જે હેલો વર્લ્ડ લખેલું આવ્યું ને આ સ્ટ્રિંગ, બરોબર છે, એના લીધે આવતી હતી. તો લેટ મી જસ્ટ કોપી ધીસ, Ctrl+C અને Ctrl+V. બરોબર છે. આપણે શું કર્યો, કોડ અત્યારે મારે લખવો ન પડે એટલે મેં અત્યારે ડાયરેક્ટલી એના રેડીમેડ કોડમાંથી. વાય આઈ એમ ડુઈંગ ધીસ? કેમ કે અત્યારે જે કોડ પડ્યો છે ને એક્ઝામ્પલ્સના ડિરેક્ટરીમાં પડ્યો છે અને મારે પોતાનું એક્ઝિક્યુશન કરાવવું છે. બરોબર ને? આપણે પોતે ફાઇલ બનાવશું, વર્ક કરશું, ક્યાં કરશું? આપણે મૂકવું તો પડે. સો આઈ એમ ટેકિંગ ધીસ કોડ જસ્ટ ટુ ચેક કે સર્વર વર્ક કરતું છે કે નહીં. આપણે જે સેવ કરશી વર્ક એ વે થી વર્ક કરે છે કે નહીં. અત્યારે આપણે શું કરી, પોતાનો કોડ લખી, હવે એની એરર સોલ્વ ન થતી હોય, બરોબર ને? પછી આપણે વાં જઈને ઈ સર્વર ની સોલ્વ ન થાય તો આપણે શું કરી, પછી ભણવાનું મૂકી દઈ. કાયમ થાય કે સર્વલેટ નથી કરતું.
તો ઈ ન કરવું પડે એટલે આપણે રેડીમેડ કોડ ડાયરેક્ટલી સીધું ચેક કરવા માટે સર્વરને લઈ લઈએ છીએ. ઓકે, સો લેટ મી ગો બેક અગેન. પાછો હું બેક જઈશ, અને અહીંયા હું હવે રહીશ બરાબર ચેક કરવા માટે. અત્યારે હું મેનેજર HTML માં છું. ઇફ આઈ વોન્ટ તો હું HRDK ની ડિરેક્ટરીમાં પણ જઈ શકું. ઓકે, નાઉ આઈ એમ ગોઈંગ ટુ ચેન્જ ધ કોડ ઓર કીપ ધ કોડ. રાઈટ નાઉ અત્યારે મારે આ કોડ ચેક કરવો છે, મારે આને કમ્પાઇલ કરાવવો છે. એના માટે હું ડાયરેક્ટલી આને હું કરીશ સેવ એઝ. બરોબર છે. હવે સેવ ક્યાં કરીશ, કઈ ડિરેક્ટરીમાં આપણે વાત થઈ હતી, ક્લાસીસ નામની ડિરેક્ટરીમાં. બરોબર છે. તો એના માટે હું અહીંયા આ જે ઉપર એડ્રેસ બાર છે ત્યાં હું ક્લિક કરી દઉં છું એકવાર, એટલે આખી ડિરેક્ટરી સિલેક્ટ થઈ જશે. કંટ્રોલ સી, બરોબર છે. અને નોટપેડમાં જઈને હું અહીંયા કંટ્રોલ વી કરી દઉં છું, એટલે સીધો જો હું ક્લાસીસ ડિરેક્ટરીમાં આવી ગયો. મારે ફટાફટ હું આટાના મારવા પડ્યા. જાવાની ફાઇલ છે તો ઓલવેઝ એના ક્લાસના નામથી આપણે સેવ કરશી, જેના અંદર મેઇન મેથડ હોય છે. પણ મેઇન મેથડ આમાં આવતી નથી, સો વી હેવ અ ડુ ગેટ મેથડ. બરોબર ને, આ તમને ખ્યાલ હશે. તો આઈ એમ ગોઈંગ ટુ સેવ ધ ફાઇલ નેમ એઝ હેલો વર્લ્ડ. જોઈ લઉં સ્પેલિંગમાં કઈ મિસ્ટેક નથી ને. નો ડોટ JAVA. બરોબર છે ને. અહીંયા નીચે હું ઓલ ફાઇલ્સ સિલેક્ટ કરી લઉં છું અને સેવ કરી લઉં છું. ઓકે, તો ફાઇલ અહીંયા ક્રિએટ થઈ ગઈ છે. ઓકે, લેટ મી ચેક કે બધા લેક્ચર ભરે છે કે નહીં. મારે જોતું રહેવું પડશે. યસ, ગુડ. ઓકે, નેક્સ્ટ ફાઇલ આપણે જો અહીંયા સેવ થઈ ગઈ આપણી ડિરેક્ટરીમાં. હવે શું કરવું પડશે, હવે આપણે કમાન્ડ પ્રોમ્પ્ટથી આ ફાઇલને શું કરવાની છે, આને કમ્પાઇલ કરાવવાની છે. બરોબર ને. હવે આટલી તો આપણે વસ્તુ શું શીખા કે ફાઇલ સેવ કરીને ક્યાં મૂકવાની. કમ્પાઇલ કરવા માટે તમારે 1 થી 2 પ્રકારના ચેન્જીસ કરવા પડશે. પહેલા તો અપાચે આપણે પહેલા ઇન્સ્ટોલ નહોતું, એટલે આપણે છે ને કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર જાવાને કેવું પડશે કે આમાં સર્વલેટ એક્સેપ્શન પણ એડ કરે. શું કહું છું સમજાવું તમને. જો અહીંયા હવે હું શું કરીશ, CMD ને ઓપન કરું. રાઈટ ક્લિક CMD, આઈ થિંક પાવર શેલ ઓપન થશે. લેટ મી ઓપન કમાન્ડ પ્રોમ્પ્ટ. બરોબર છે. અને રન એઝ એડમિનિસ્ટ્રેટર કરાવી દઉં છું. એમનો મેં ચાલશે. હાલો ને, એરર આવશે તો ખબર પડી જશે. લેટ મી કલેક્ટ ધ કોડ. કંટ્રોલ સી, કમાન્ડ પ્રોમ્પ્ટમાં જઈશ. અહીંયા હું CD લખીશ, CD સ્પેસ અને કંટ્રોલ V, એટલે સીધા એક્સેસ થઈ જાય ને એમાં. એન્ટર, એટલે ક્લાસીસ ને ડિરેક્ટરીમાં આવી ગયા. હવે ચેક કરી લો એકવાર જાવા વર્ક કરે છે કે નહીં પ્રોપરલી. તો જાવા, ઓકે, જાવા ઇન્સ્ટોલ્ડ છે. જાવા સી જોઈ લો. જસ્ટ અ મિનિટ. જાવા સી, ઓકે, જાવા સી નથી મળતું. લેટ મી જસ્ટ ઇન્ક્રીઝ ધ ફોન્ટ સાઇઝ. એક ફોન્ટ સાઇઝ વધારે નાખવાના, એટલે તમને પ્રોપરલી દેખાય. કર્સર સાઇઝ નહીં, ફોન્ટ સાઇઝમાં હું 24 ની સાઇઝ લઈશ અને કોરિયર ન્યુ, આઈ થિંક લિક્વિડા કોન્સોલ એ પ્રોપર હશે. તો અહીંયા આપણે થોડીક સાઇઝ વધારે નાખી સ્ક્રીનની. CLS કમાન્ડ, ક્લાસીસની રૂટ ડિરેક્ટરી ઉપર છીએ આપણે. બરોબર, જાવા સી નો મળ્યું. તો જાવા સી શું કામ નથી મળતું, એના માટે આપણે સેટ પાથ કરવું પડે, ઇફ યુ રિમેમ્બર. તો અહીંયા હું શું કરીશ, સેટ સ્પેસ PATH ઇક્વલ્સ ટુ ડબલ કોટેશન ની અંદર જાવાનો પાથ મેળવવા લઈએ. બરોબર છે. જાવાનો પાથ આપણે ચેક કરી લઈએ કે મારે પ્રોગ્રામ ફાઇલ્સમાં જવું પડશે. ત્યાં જાવા ઇન્સ્ટોલ્ડ છે, ત્યાં JDK ઇન્સ્ટોલ્ડ છે, ત્યાં બિનની ડિરેક્ટરી છે. અહીંયા હું કંટ્રોલ સી કરી લઉં છું. બરોબર છે. અને અહીંયા હું કંટ્રોલ V કરી શકું છું. બરોબર છે. રાઈટ ક્લિક કર્યું તો ઓટોમેટિકલી અહીંયા આવી ગયું છે. હવે વિન્ડોઝ 10 માં તમને ખ્યાલ હશે કદાચ કે એમાં તમે રાઈટ ક્લિક કરો ત્યાં જ પેસ્ટ થઈ જાય છે. વિન્ડોઝ 7 માં તમારે પેસ્ટ કરવું હોય તો અહીંયા રાઈટ ક્લિક કરવાનું અને અહીંથી તમે એડિટમાં જઈને પેસ્ટ કરી શકો છો, લાઈક ધીસ. બરોબર છે. તો પણ એ ચાલશે. ડબલ કોટેશન રાખજો. એનું રીઝન છે પ્રોગ્રામ ફાઇલ્સ વચ્ચેની સ્પેસ છે. બરોબર છે. સ્પેસ આવે ત્યાં ઘણીવાર એસ્કેપ HTML નો થાય પ્રોપરલી. એન્ટર ઉપર ક્લિક કરીશ. બરોબર છે. એટલે ઈ પાથ સેટ થઈ ગયો. અને હવે અગેન હું અહીંયા પાથ સેટ કર્યા પછી અગેન જાવાસી ચેક કરી લઉં. જાવાસી, બરોબર, જાવાસી અહીંયા આવી ગયું. હવે જો એક એરર આવશે,
હવે છે ને હું કમ્પાઇલ કરાવીશ મારી ફાઇલ. કેવી રીતના કરાવી છે? જાવા સી સ્પેસ આપણી જે ફાઇલ હતી hello world.java. hello world.java ફાઇલને હું એન્ટર આપું છું એટલે એરર મને દેખાડી. જો કઈ એરર છે એ ધ્યાન દેજો. import java.x.servlet જે છે ત્યાં એરર દેખાડે છે કે આ પેકેજ does not exist. શું કહે છે કે આ નામનું પેકેજ અવેલેબલ નથી. શું કામ? કેમ કે અપાચે આપણે પછી ઇન્સ્ટોલ કર્યું. સમજાય છે? તો સીએમડી ને ખબર નથી કે આવી કઈક વસ્તુ છે કે નહીં. તો એના માટે આપણે શું કરશું કે જાવા નો પાથ અને જાવા સર્વલેટ નો પાથ આ બંને આપણે ત્યાં એડ કરવા જશું. શું કરવા જાશું? ક્યાં એડ કરવા જાશું? એન્વાયરમેન્ટ વેરિયેબલ્સ ની અંદર. કેના ભાઈ બરોબર છે? એન્વાયરમેન્ટ વેરિયેબલ્સ તમને ખ્યાલ હશે. તો હવે છે ને મારે એન્વાયરમેન્ટ વેરિયેબલ ચેન્જીસ કરવા માટે આને બંધ કરવું પડશે. જો આને બંધ નહીં કરું તો ઈ ચેન્જીસ આ સીએમડી લેતું નથી. બરોબર ને? તો એના માટે સૌથી પહેલા હું આને ક્લોઝ કરી દઉં છું. બરોબર છે? અને જાઉં છું હું એન્વાયરમેન્ટ વેરિયેબલ્સ ની અંદર. edit the environment variables for your account ક્લિક કરીશ. અહીંયા પાથ છે ઈ પાથ માં બરોબર છે ઈ પાથ ની અંદર હું એડિટ કરીશ જાવાની ડિરેક્ટરી અને અપાચે ટોમકેટ ની ડિરેક્ટરી. so let me add ઓકે ન્યુ ઉપર ક્લિક કરશું પછી આવશે એવું છે ને? યસ બ્રાઉઝ. વિન્ડોઝ 10 માં આવી રીતના આવે છે. વિન્ડોઝ 7 માં થોડુંક અલગ તમારે એડ કરવા જવું પડશે. ધીસ પીસી તેના અંદર વિન્ડોઝ 10 ની અંદર પ્રોગ્રામ ફાઇલ્સ ની અંદર અપાચે સોફ્ટવેર ફાઉન્ડેશન માં બિન ની ડિરેક્ટરી તો નથી લેવાની. okay sorry I think I forgot I need to add first java. bin માં java લેવાનું છે. yes sorry thank you ક્યાંમાં છે? અપાચે નહીં java લેવાનું છે. yes there it is java અને bin okay done બરોબર છે. અને ઓકે આપી દઈશ અને એક ક્લાસ પાથ નામની ડિરેક્ટરી બનાવવાની થશે. ક્લાસ અને પાથ એના અંદર આપણે લેશું સર્વલેટ નો પાથ. બરોબર છે? તો એમાં બ્રાઉઝ ફાઇલ જ કરીએ. સર્વલેટ api.jar નામની ફાઇલ લેવાની છે આપણે. એના માટે જશે સી ડ્રાઈવ માં અગેન પ્રોગ્રામ ફાઇલ્સ માં અપાચે સોફ્ટવેર ફાઉન્ડેશન એના અંદર lib એના અંદર સર્વલેટ api.jar. okay this jar file consists of http servlet classes. બરોબર? આને ખબર છે કે http servlet ના જે ક્લાસીસ છે ને આની પાસે છે. અને આ કર્યા પછી છે ને એક સ્પેસ આપી દેજો લાઈક ધીસ. બરોબર છે? એક સ્પેસ એક આર્ગ્યુમેન્ટ એક્સેપ્શન માટે જનરલી હોય છે. સ્પેસ આપવાનું કારણ કદાચ આ નો લઈએ, જોઈ લઈએ આપણે. ઓકે આપું છું. ક્લાસ પાથ ચેક કરી લઉં છું અને એક સ્પેસ જો પાછળ આવે છે કે નહીં ચેક કરીશ. ડન. બરોબર? કેમ કે અહીંયા આર્ગ્યુમેન્ટ જઈ શકે એના માટે આપણે એડ કરીએ છીએ. આના ઉપર ઓકે ઉપર ક્લિક કરું છું. લેટ મી ચેક ઇટ અગેન કે કમ્પાઇલ થવા દે છે કે નહીં. આપણો કોડ એમનો પડ્યો છે. બિન માં જાશું વેર વી આર ફર્સ્ટ. ફોલ્ડર બંધ કરી નાખ્યું કે શું? કઈ વાંધો નહીં. આઈ થિંક હજી ત્યાં જે ડેટા હશે નથી. અપાચે ટોમકેટ 7 વેબ એપ્સ મારી ડિરેક્ટરી વેબ આઈએનએફ ક્લાસીસ અને hello world.java. અહીંયા અગેન સિલેક્ટ કરી લઉં છું. સીએમડી ચેક કરી લઉં છું. ત્યાં હું જાવા પેલા ચેક કરી લઉં. જાવા અને જાવા સી. બરોબર? આપણે એનું બિન એડ કરી દીધું છે. આવી ગયું છે cls. ઓકે નાવ cd સ્પેસ control v એન્ટર. ક્લાસીસ ડિરેક્ટરી સુધી પહોંચી ગયા. હવે જાવા સી સ્પેસ hello world.java પાછું લઈ છીએ ને એન્ટર આપું છું. ઓકે કમ્પાઇલ ક્લાસ થઈ ગઈ પ્રોપરલી. જો અહીંયા જાવ ડોટ ક્લાસ ફાઇલ બની ગઈ. બરોબર ને? તો ટુ થિંગ્સ વી હેવ ડન. જાવાની બિનની ડિરેક્ટરી આપણે યુઝર એન્વાયરમેન્ટ વેરિયેબલ્સમાં એડ કરી. સેકન્ડ થિંગ
servlet api.jar જે ફાઇલ હતી બરોબર છે ઈ આપણે એડ કરી અને પછી આપણે ક્લાસને કમ્પાઇલ કરી ધેન ઇટ ડિટેક્ટેડ કે ટોમકેટ અપાચે અવેલેબલ છે અધરવાઇઝ એરર્સ આવતી હતી કે અપાચે http જે સર્વલેટ્સ ની જે એરર હતી ને ઈ પેકેજ મળતું નથી ઓકે સો લેટ અસ કન્ટિન્યુ હવે આ ક્લાસ કમ્પાઇલ થઈ ગઈ છે અને હું મિનિમાઇઝ કરીશ બંધ નથી કરતો now what I have to do now I have to add this class આપણે પહેલા કેવું કરતા ખબર છે તમને યાદ હોય તો કે PHP ની ફાઇલ htdocs માં મૂકવા જતા એટલે .php લખીને સર્વર ઉપર લખી તો રન થઈ જતી પણ જાવાની ફાઇલ એમ એક્ઝિક્યુટ થતી નથી એના માટે તમારે આની ફાઇલનો ડેટા એના સર્વરની એન્ટ્રીમાં આપવો પડે છે સર્વરની લિંકની એન્ટ્રીમાં આપવો પડે છે બરોબર છે ઈ ક્યાં હોય છે તો એક ડિરેક્ટરી હું પાછો બેક જઈશ લાઈક ધીસ અને અહીંયા જો એક ફાઇલ તમને દેખાતી હશે web.xml બરોબર છે આ web.xml જે છે એને હું નોટપેડ માં ઓપન કરું છું જેથી કરીને કોડ પ્રોપર દેખાય તો અહીંયા તમને કંઈક આટલી વસ્તુઓ જોવા મળશે બરોબર છે હું તમને આ સ્કેલ થોડી વધારી દઉં છું ધીસ ઇઝ અ કમેન્ટ ડુ નોટ હેવ ટુ વરી અબાઉટ કમેન્ટ્સ ત્યાં તમારે ક્યાં વર્ક સેવ કરવાનું છે તમારું એન્ટ્રી ક્યાં કરવાની છે ડિસ્ક્રિપ્શનની નીચે હિયર આ લોકેશનની નીચે તમારે તમારા આ ફાઇલની એન્ટ્રી કરવાની છે જે સર્વલેટ નેમ અને સર્વલેટ મેપિંગ ટેગ્સ દ્વારા થાય છે બરોબર છે સર્વલેટ નેમ અને સર્વલેટ મેપિંગ હવે આ ટેગ્સ માં ઘણીવાર પ્રોબ્લેમ થાય લખવામાં મિસ્ટેક થઈ જાય સર્વલેટ નેમ માં એસ કેપિટલ હોય સ્મોલ કેપિટલાઇઝેશન કેસ સેન્સિટિવ ના ઇશ્યુઝ થાય ઈ બધું ન થાય એના માટે આમાં શું લખવું એનો ડેટા બરોબર છે આપણે એના સર્વરમાંથી જ લઈ આવી તો આપણે જાસી અગેન વેબ INF માં બેક જાસી ક્યાં વેબ એપ્સ ની ડિરેક્ટરીમાં ત્યાં છે ને એક્ઝામ્પલ્સ ની ડિરેક્ટરી છે દેખાય છે એક્ઝામ્પલ્સ એમાં સર્વલેટ્સ સોરી વેબ INF એના અંદર વેબ XML જો એની XML ઓલરેડી પડી છે એમાં એના બધા પ્રોગ્રામ્સ ની એન્ટ્રી હોય છે લેટ મી ઓપન જો અહીંયા બે વેબ XML છે એક આપણી જે બનાવવાની છે ઈ another is examples web XML અહીંયા છે તમને જોવા મળશે સર્વલેટ નેમના ટેગ્સ તો અહીંયા થોડુંક સ્ક્રોલ કરીશ તો મને જોવા મળશે સર્વલેટના ટેગ્સ બરાબર ને અને અહીંયા જો હું કંટ્રોલ F કરીને હેલો વર્લ્ડ સર્ચ કરાવીશ હેલો વર્લ્ડ તો મને હેલો વર્લ્ડ નું એક્ઝામ્પલ જોવા મળશે જો આ રહ્યું નીચે જ છે હેલો વર્લ્ડ એક્ઝામ્પલ છે તો ત્યાં હું આ સર્વલેટનો કોડને કોપી કરી લઉં છું કંટ્રોલ C અને આપણી INF માં મૂકી દઉં છું કંટ્રોલ V બરોબર આપણે એને ચેન્જ કરી નાખી પછી હવે જોશે સર્વલેટ મેપિંગ શું જોશે સર્વલેટ મેપિંગ આનું નામ આપણે એડ કરાયું હવે એક મેપિંગ નો ટેગ એટ્રીબ્યુટ આપણે જોશે સો લેટ મી સર્ચ ધીસ વર્ડ અગેન તો મને અહીંયા સર્વલેટ મેપિંગ નો ટેગ મળી ગયું હેલો વર્લ્ડ સર્ચ કરાયું તો બરોબર છે એમાં પાથ ધ્યાન રાખજો મિસ્ટેક ન થાય હું તમને દેખાડીશ જો તમારે અગર લખેલું હોય તો ઇટ્સ ફાઇન અને અહીંયા મેં આ કોપી કરી દઉં છું બરોબર છે લાઈક ધીસ દરેક પ્રોગ્રામ જેટલા પણ તમે કરશો એના માટે દરેક પ્રોગ્રામ માટે તમારે આ લોકેશનમાં આવીને એન્ટ્રી કરાવવી પડશે હવે બીજા પ્રોગ્રામ કરો એમાં તમે અહીંથી કોપી કરી લ્યો કંટ્રોલ C અને કંટ્રોલ V તો પણ ચાલશે બરોબર છે બટ ચેન્જીસ શું કરવાના નામ બરોબર છે શું ચેન્જીસ કરવાના તમારા પ્રોગ્રામના નામ ચેન્જ કરવા પડશે ફર્સ્ટ ઓફ ઓલ આપણા કોડનું નામ છે હેલો વર્લ્ડ એક્ઝામ્પલ લખેલું આવતું નથી તો આપણે અહીંયા એક્ઝામ્પલ જે છે એને રિમૂવ કરશી આને રિમૂવ કરી નાખશી અને એની સાથે સાથે બરાબર છે આ પણ આપણે રિમૂવ કરી નાખશું કેમ કે ઈ એક્ઝામ્પલ્સ ની રૂટ ડિરેક્ટરીનો ડેટા હતો તો અહીંયા ખાલી આપણે સ્લેશ જો આ ધીસ સ્લેશ મેક્સ એન ઇમ્પોર્ટન્સ ઓફ યોર રૂટ ડિરેક્ટરી આ જે HRDK લખેલું આવે છે ને તે આ છે આપણા માટે કેમ કે આપણી એપ્લિકેશનમાં પડ્યું છે ધીસ ઇઝ ધ નેમ ઓફ ધ સર્વલેટ જેના હારે આપણે કનેક્ટ કરવાનું છે આ અને આ કનેક્ટેડ છે આની સાથે અને આ આપણા ક્લાસનું નામ છે હેલો વર્લ્ડ બરોબર છે આ બે કનેક્ટેડ સ્ટ્રિંગ છે એટલે અહીંયા આપણે ચેન્જીસ કરવા નહીં બધું કોમન રાખવું પોસિબલ હોય
પછી તમે જ્યારે બહુ ફાવી જાય ત્યારે ચેન્જીસ કરજો, પણ સ્ટાર્ટિંગમાં ચેક કરવા માટે આપણું સર્વલેટમાં આટલો આપણો ડેટા રાખવો પડશે. યાદ રાખજો આ ટેગ નીકળી ન જાય, બરોબર છે. અત્યારે મેં નોટપેડ પ્લસ પ્લસમાં ઓપન કર્યું છે કે ભૂલથી વેબ એપ જે છે એ તમારાથી નીકળી ન જાય કોપી પેસ્ટ કરતી વખતે કે લખતી વખતે. ટેગ્સ નું પ્રોપર ધ્યાન રાખો. હું આ ઘણા ટાઈમ પછી કરું છું, 6-1 મહિના, આઈ થિંક વર્ષ દિવસ થઈ ગયો લાસ્ટ યર ડેમો આપ્યો હતો. જોઈ લઈ કે રન થાય છે કે નહીં, બરોબર છે. હવે જેમ તમે આમાં એન્ટ્રી કરશો ને આ સર્વલેટની, એટલે આપણું જે સર્વર હોય ને તો ઓટોમેટિકલી રિસ્ટાર્ટ થઈ જાય. રિસ્ટાર્ટ એટલે કે આપણી જે ડિરેક્ટરી હોય ને રૂટની, એ રિસ્ટાર્ટ ઓટોમેટિકલી થાય, આખું સર્વર નહીં. સો લેટ મી ગો બેક ટુ અવર સર્વર, બરોબર છે. અહીંયા આપણે આવીએ અને અગેન મેનેજર એપમાં આપણે જાશું. તો મેનેજર એપ ઓપન જ છે. એમાં HRDK માં જો આપણી ડિરેક્ટરી આવી ગઈ, તમે લખીને પણ કરી શકો છો. અને અહીંયા હું નામ આપીશ મારા પ્રોગ્રામનું હેલો વર્લ્ડ, લાઈક ધીસ. અને જો હેલો વર્લ્ડ ડિસ્પ્લે થઈ ગયું, બરોબર છે. આ આપણું ફર્સ્ટ ટાઈમ સર્વલેટ એક્ઝિક્યુશન સક્સેસફુલી થઈ ગયું છે. હવે આ હેલો વર્લ્ડ આપણું જ છે કે નહીં, ઈ ચેક કરવા માટે કેટલી વસ્તુ જોવી પડે. આપણે પ્રોગ્રામમાં જવાનું, બરોબર છે. ત્યાં પ્રોગ્રામની અંદર જે હેલો વર્લ્ડ, જો આ ટાઇટલ ટેગ છે, બરોબર છે. કયો ટેગ? ટાઇટલ ટેગ જે અહીંયા દેખાડે છે. અને પછી હેલો વર્લ્ડ બે જગ્યા રહેશે. ધીસ ઇઝ અવર પ્રોગ્રામ નેમ. તો અહીંયા હું ટાઇટલ ટેગની અંદર ચેન્જ કરું છું 1 2 3 4 5 6, બરોબર છે. કંટ્રોલ એસ કરું છું, બરોબર છે. કંટ્રોલ એસ કરશી માં તો ચેન્જ થાય નહીં. શું કરવું પડે? અગેન કમ્પાઇલ કરવી પડે ફાઇલ. ગોઈંગ ટુ કમ્પાઇલ ઇટ અગેન વિથ જાવાસી ફંક્શન, અને એન્ટર ઉપર ક્લિક કરીશ, બરોબર છે. કમ્પાઇલ થઈ ગઈ છે. લેટ મી ગો બેક ટુ ધ અવર ડિરેક્ટરી અને રિફ્રેશ કરીને જોઉં છું કે આવી ગયું કે નહીં. જો અહીંયા આવવું જોઈએ હેલો વર્લ્ડ 1 2 3, પણ નથી આવ્યું. હવે કમ્પાઇલ થઈ ગઈ છે તો કેમ નથી આવ્યું? એનો રીઝન છે કે દરેક પ્રોગ્રામ પછી તમારે આફ્ટર એવરી પ્રોગ્રામ યુ હેવ ટુ રિફ્રેશ યોર સર્વર, બરોબર છે. ઘણીવાર ઓટોમેટિકલી થાય છે, પણ ઘણીવાર નથી થઈ શકતું. એના માટે શું કરવું પડે? તમારે આપણે પોતાના સર્વર ઉપર અગેન જવું પડે. તો આપણે બેક જાશું, મેનેજર એપમાં જાશું, અને HRDK ની ડિરેક્ટરી છે ને તેને રીલોડ કરાવશું. દેખાય છે અહીંયા રીલોડ. લેટ મી રીલોડ ઇટ. અહીંયા રીલોડ ઉપર ક્લિક કર્યું. હવે હું HRDK માં પાછું ક્લિક કરું છું અને અહીંયા જઈને મારા પ્રોગ્રામનું નામ લખું છું, હેલો વર્લ્ડ. જો આ લખેલું આવી ગયું. અને હવે હેલો વર્લ્ડ 1 2 3 4 5 6 જો તમને ટોપ ઉપર દેખાતું હશે છે. ધેટ મીન્સ કે આફ્ટર એવરી ચેન્જ of your file in servlet you have to go back to your server and reload the server. ઓકે, હવે તમને હજી એક વસ્તુ દેખાડું કે જો ભૂલ હશે ને તમારા INF ફાઇલ ની અંદર, તો શું થશે કે માની લ્યો તમે અહીંયા એક મિસ્ટેક કરી દીધી, બરોબર. એક ટેગ કાઢ નાખું છું કંઈક આવી રીતે, અને સેવ કરીએ છીએ, બરોબર છે. અને બેક આપણે જાય છે, મેનેજર એપમાં જાય, રિફ્રેશ કરાવું છું. હવે જો જેમ મેં રિફ્રેશ કરાયું ને, તો HRDK ની ડિરેક્ટરીમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયા છે. શું થઈ ગયા છે પ્રોબ્લેમ? જો અહીંયા શું દેખાડે છે? સ્ટાર્ટની જગ્યાએ સ્ટોપ થઈ ગયું, બરોબર છે. અને જો રનિંગમાં ફોલ્સ થઈ ગયું. તમારી જો વેબ INF ફાઇલમાં એક પણ મિસ્ટેક હશે, કોઈ પણ પ્રકારની એક પણ મિસ્ટેક હશે, કઈ પણ મિસિંગ થઈ ગયું હોય છે ટેગમાં કે સર્વલેટ મેપિંગના કે ટેગની અંદર, તો એક ફોલ્સ નામની એન્ટ્રી તમારા રનિંગ સર્વરમાં આવી જશે. આટલું યાદ રાખજો, બરોબર છે. સો વેબ INF ની ફાઇલમાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક ન રહેવી જોઈએ. લેટ મી સેવ ઇટ અગેન, જેમ હતું તેમ, બરોબર છે. અને હવે હું પાછું રિફ્રેશ કરાવું છું. લેટ મી રિફ્રેશ ઇટ વન મોર ટાઈમ. લેટ મી સ્ટાર્ટ ઇટ. અને જો હવે થઈ ગયું ટ્રુ, થઈ ગયું. ધેટ મીન્સ કે હવે ઈ પ્રોપર છે. એટલે વેબ INF ની કઈ પણ મિસ્ટેક હશે ને, તો તમારે અહીંયા ફોલ્સ દેખાડશે, બરોબર છે. કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ થઈ છે તો અહીંયા ફોલ્સ તમને ડિસ્પ્લે થશે. હજી એકવાર એક ચેન્જ તમને કરીને દેખાડ દઉં કે આપણે ફાઇલમાં ચેન્જીસ કરીએ. હેલો વર્લ્ડ 1 2 3 4 5 6 લખ્યું હતું. હવે આપણે પ્રિન્ટ કરાવીએ બોડી ટેગ ની અંદર. આ બોડી ટેગ છે, ત્યાં આપણે ધીસ ઇઝ ફર્સ્ટ ડેમો ઓફ BSC
BCA, sorry, BCA 5th, બરોબર છે, એન્ડ BSc IT 6th. આઈ થિંક બે ભેગા જ છો. 5th, સોરી. ઓકે, સ્ટ્રાઇક થ્રુ ને બધું આવે એનાથી તમે બધું સેટઅપ કરી શકો છો કરવું હોય તો. રાઈટ નો આઈ એમ જસ્ટ શોવિંગ યુ ધ ચેન્જીસ. કંટ્રોલ S સેવ કરું છું. અગેન આપણે સેવ કર્યા પછી જો રીલોડ કરાવીશ તો હવે તો કઈ આવે નહીં. શું કામ? રીલોડ કરાવવાથી ફેર શું કામ ન પડે? એનો રીઝન છે, બરોબર છે, એનો શું રીઝન છે કે આપણે ફાઇલને કમ્પાઇલ કરાવી નથી. કેટલી બધી વસ્તુ ધ્યાન રાખવાની છે. યુ હેવ ટુ કમ્પાઇલ ઇટ અગેન. કમ્પાઇલ કરાવ્યું, મેનેજરમાં આવ્યા, રીલોડ કર્યું, રીલોડ કરશો પછી રિફ્રેશ કરવાનું એટલે તરત જ તમને રિઝલ્ટ જોવા મળશે. બરોબર છે. રિફ્રેશ અને કમ્પાઇલ એ ભૂલતા નહીં. બે વસ્તુ કન્ટિન્યુ તમારે કરતી રહેવાની. કેટલી બધી વસ્તુ કરો. ટોમકેટ ઇન્સ્ટોલ કરવાનું, એનું સ્ટાર્ટઅપ મોડ્યુલમાં ચેન્જ કરવા જવાનું, એના ડિરેક્ટરીને પરમિશન આપવા જવાની. બરોબર ને? કેટલી પોઈન્ટ્સ તમને કહેતો જાઉં છું, રિપીટ કરું છું બધા. એટલું કર્યા પછી તમારે એન્વાયરમેન્ટ વેરિયેબલ સેટ કરવા જવાના. બરોબર, જેમાં તમારે ટોમકેટ અપાચેમાં libની ડિરેક્ટરીની સર્વલેટ API jar નામની ફાઇલ એડ કરવાની. એની સાથે સાથે એડ કર્યા પછી તમારે શું કરવા જવાનું? આપણી જાવાની ફાઇલ જો એન્વાયરમેન્ટ વેરિયેબલમાં ન હોય, બિનનો પાથ એને એક્ઝિક્યુટ કરવા માટે તો એડ કરી દેવાનો. અપાચે સોફ્ટવેર ફાઉન્ડેશનનું જે ક્લાસ પાથ છે એ સેટ કરવાનો. એટલું કર્યા પછી કોડિંગ લખવાનું. કોડિંગ લખ્યા પછી તમારે એને ટોમકેટ અપાચે સર્વરની અંદર ડિરેક્ટરી બનાવવા જવાની. રૂટ ફોલ્ડરની કોપી કરીને એનું નામ રિનેમ કરી નાખવાનું. તમારું જે નામ હોય કે જે તમારે વેબસાઇટ બનાવતા હોય એના માટે, જે સર્વલેટ બનાવવાના વર્ક કરવાના હોય એના માટે નામ ચેન્જ કરી નાખવાનું. ફોલ્ડરમાં જવાનું, વેબ INF ગોતવાનું, એમાં જવાનું, એના અંદર જઈને ક્લાસીસની ડિરેક્ટરી સર્ચ કરવાની. નો હોય તો બનાવી નાખવાની. ક્લાસીસનો સ્પેલિંગ સ્મોલમાં જ રહેવો જોઈએ. ઇટ્સ અ કેસ સેન્સિટિવ. ક્લાસીસની ડિરેક્ટરી બની જાય પછી તમારો જે કોડ છે એમાં સેવ કરવાનો. સેવ કરીને કમ્પાઇલ કરવાનો. કમ્પાઇલ કરશો પછી તમારે સર્વર ઓપન કરવાનું. સર્વર ઓપન કરીને ઈ ફાઇલ તમારે, બરોબર છે, ચેક કરવા જવાની. હવે ચેક નહીં થાય એનો રીઝન છે વેબ INF માં આપણે એન્ટ્રી નથી કરી. તો વેબ INF સર્ચ કરવા જવાની. એ ક્યાં હોય છે? વેબ એપ્સની ડિરેક્ટરીમાં. આપણી ડિરેક્ટરીની અંદર વેબ INF જે ફોલ્ડર છે એના અંદર જાશો એટલે web.xml નામની ફાઇલ છે. એમાં આપણે સર્વલેટ નેમ ને સર્વલેટ મેપિંગની એન્ટ્રી કરવાની. એ બે એન્ટ્રી જેમ થઈ જશે પછી તમારી ફાઇલ તમને જોવા મળશે. ક્યાં? સર્વરના લોકેશન ઉપર. એ સર્વર લોકેશનની જે ફાઇલ છે એમાં તમારે કઈ પણ પ્રકારના ચેન્જીસ કરવાના હોય તો એ બધા ચેન્જીસ માટે તમારે ફાઇલનો કોડ ચેન્જ કરવાનો. અને કોડ ચેન્જ કર્યા પછી એને કમ્પાઇલ કરવાનો. કમ્પાઇલ કરાવ્યા પછી તમારે શું કરવા જવાનું? અગેન તમારા સર્વરને રિલોડ કરવા જવાનું. they are nearby 20 to 25 steps. બરોબર છે? એટલે જ આ રેકોર્ડ મેં લેક્ચર કર્યો છે કે તમને જે કંઈ પણ હું કહું છું તે વસ્તુ અમુક યાદ રહીએ. આ લેક્ચરનો સેશન જે મેં અત્યારે લીધો છે એને હું ફાઇલ કરી દઈશ, બરોબર છે, આપણી લિંકની અંદર. અને પછી તમે આને ઘણી વણીએ જોઈને કદાચ તમને 5 વખત જોવું પડે તો રિપીટ કરીને ચેક કરી લેજો કેવી રીતના ઈ પ્રોપરલી સેટ કરવાનું છે. મારે વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ છે. તમારે કદાચ પોસિબલ હોય તો વિન્ડોઝ 7 હશે, એમાં થોડા ઘણા ચેન્જીસ હશે, નોટ મચ.